ભત્રીજા એક કામ કરીએ તો આપણે વેચન શું કામ કરવાનું? આપણે એક તો જો પેલી એક પૈસાની જરૂર છે બરોબર ના આપણે બે એક ખરું નાડીએ આમાં કશું પાકતું તો હોય નહીં પાકતું નહીં, બધું ગાયો મેં દીધી. હા તે વાત તો તેઓ વેચી મારીએ વાને શું કેવું છે શું ભાવ આપતો? ભાવમાં તો કાઢીએ છીએ ગમે તે કોણ કિંમત તો હરકી લઈ પછી રસ્તામાં આવે છે એ નહીં કાકા, હા તમારે તો વેચવું હોવાનું, પૈસા નહીં આપણે ઘેર. પૈસા નહીં તેમાં તમે એક વાર કહું ને એક વાર કહું ને ચાલે પછી જતું એ તમને પણ અમે કશું પાણી આવતો નહીં એમાં તો અમે કશું પાકા ટકરા પૈન છે પાંચ હાથ ત્યાં હું ઘરે પકડી કરતો કોટા વાગીમ છે કેવું કરશું? વેચી મારશું આને? હવે નિકાલ જ કરી દેનો ના હોય તો લેવડો તા, એક બાજી. એક વાર કાકા, હા બાઈક લઈ આવવું પડશે હો મને. એટલે વે કોનું નહીં બાઈક ની મેથે મારા હક કાઢશું તો મારે પેલું કહી દેવું પડે તો હું પછી તમે મોણો નાખશો, ના લઈ આવું. આ રેટની પછી હરકી કિંમત આવશે તો બાઈક આવી ગયું બસ બીજું કોઈ એટલે મારો બાઈક આવી જવું છો બુલેટ. એટલે જે જોઈ લઈ આવશું કિંમત ધરતી આવવા દે મને પેલા તો પેલા ખૂણો નહીં પેલો ખૂણો આ ખૂણો બધું આપણું છે પાછું એ તો ખૂણા બધા આપણા જ કેવાય. આ એ રે હા હા લે હવે કોક મોરસ હશે આપણે પકડીએ ને કિંમત તપાવે એવો એને લાવીએ આપણે કિંમત આલે એવું તો કોણ હશે તું? એક વ્યવસ્થિત માણસ તો જોશે જ તમે મોટા ઓહો જયેશભાઈ આવો રામ રામ કાકા આવો રામ રામ હું વિચારો બેજેના. વિચાર તો ઘણો કર્યો છે પણ એક તમે કોમ કરી આપો તો બધી હરખાઈ આવે બોલો હું કામ કરવું? હરિયાલ છો ખરા હા તમે બોલો ખાલી. એક ખાલી બે કા નંબર આપણે વેચી મારવાનો છે એકી મારું હા હરખી કિંમત મારો બાઈક લાવવાનું. આ પત્રીસો બાઈક વગર ઊંધો પડી રહ્યો થોડો એક વાર જવા દો, હા પછી સારો ભાવ આવશે તો વેચશું આપણે. ના કાકા, મારો તો અત્યારે જ બાઈક જોવો. એક વાર જાય તો રોડ બોડ બની જાય પાકો તો તમારે સારો ભાવ આવશે. પણ હારું થોડું પૈસાની શોર્ટેજ તો મારા જ છે તમે એક કામ કરો વ્યવસ્થિત માણસ છે કિંમત આવતી હોય ને તો આપણે નિકાલ કરીએ તમે કરી આપશો એનો પૂછી જો, હું એક ભાઈની લેવાની છે. હા એ કહેતું હતું મને કે જો જમીન હારી હોય તો કહેજો. હા હા આપણે હારી જ છે જમીન. જમીન તો હારી જ છે ને તમે હું કહું છું બીજી વાત છોડી દો તમે શું લેશો આપણે તો અનંત તમે કેટલી કિંમત મેલી? હાલ તો વીઘા 10-12 લાખ વિકી 12 લાખ એટલે બે વીઘા ને હા 2 લાખ રૂપિયા કમિશન થશે મારું. એટલું બધું 1 લાખ 1 લાખ. એ કાકા મારું બાઈક આવશે. અલે યાર તમે 35 ની બાઈક ની મેથી માલા કર મને ખડકો કઠલો કરવા દે બાઈક કરી રહ્યો હું એક કામ કરો ને તમે મોનક 12 લાખ ગણું હું વીઘા તો બે 40 લાખ થાય તો એમાં તમારા કેટલા 2 લાખ મારા 22 લાખ તમારે મળશે. સારું તો એક કામ કરો ને હવે પાર્ટીને 2 લાખ થોડા વધારે કહેજો એવું થાય કરશો તમે હા તો તમારે ફાયદો મારે ફાયદો જોઉં તમે મળું એ પાર્ટીનો મળે હા કરું. હા એ મને ગમ્યું બોલો ચાલો મળશો હું પૂછી જોઉં અત્યારે મળે તો એ પાર્ટી હા જોઈએ એવું કે પછી આગળ છે દે આપણે. આપણે 22 લાખ 26 લાખ આવતા તો બીજી 25-50 અમે તમને વધારે આપશું ચિંતા ના કરશો લાખ ફાયદો મને થતો છે ને તો પછી સમજે હું વધારે તો મારો નારસંગાનું બાઈક નીકળી જાય મારો ખર્ચો કયું બાઈક લાવવું? હવે શીખા પણ સાયકલ હું તો લાવવાનું ગણતરી મારું હું અને બાઈક કેટીએમ આ પેટીએમ ને કેટીએમ ની ચોકના લાયા તો ખુશ કાકા એન્ટ્રી પડવી જો ગોમમાં નીકળો એટલે. અરે આપણે ગોમનું નામ ક્યાં આવી? કોમનો વિચાર હા કરશું તારું જોયું છે આ તો બસ તઈ કને મળશો મળું એ પાર્ટી ભાઈ તમને મળવા આવું પાછું. હા તો તને જય શ્રી કૃષ્ણ ફરી પણ જીમ બને ખાસ ઝડપી કરજો ને કિંમત થોડી ઊંચી મિલાવજો યાર એવું સાહેબ હા અને તું ફોન ત્રાસ લે વચ્ચે બાઈક ના કરતું ને કે આલો યો થાપડા હોય ખોદારો બાઈક કાકા આવું તો ના મારે લેવાનું. આ લાવો તો લઈ આલો પણ પેલા કેવું લાગે ખાવા પડે હો કે બાઈક માં તો જમીન ઉપર એકા મંડે રે આપણે ડખો પડે કિંમત નેચી મેલે એ તો સમજી યારો તો બે જાવ એટલે કે કાપણ કરો હરખું દેખાડો ખડો કોના મને હેડો તમે એવું કરશો તો આવશે ને કે તેનો કે પોણી પડી દેખવાનું આવું અલે એકી પડે ખૂણા મુના બોણ માં હરખું બનાવ હેડો કોના મને વેકવાન નહીં આર્યું ચેતર આપણે વેકાશે તારી વેકાશે હાલ હું તો કરો હેડો નહીં વેકાશી. તું એ બાઈક લાવે છે બાઈક તો આપણે અને આ ધન્યા બોલ ખાટા. અને આ હારી 2 વીઘા તો જમીન લેવી પડતી ફાર્મ હાઉસ બનાવવું પડતી આપણે
અરે આમ તો જમીન લેવાનું થોડું વધારે વિચારતો કે 2 વીઘામાં તો પોક્યો છું આમ તો લઈ લઈએ 4-5 વીઘા તો જોઈએ પછી બીજી બાજુમાં હોય ને પેલા 2 વીઘા તો ન હોય ને એરી લઈ લઈએ પછી બાજુ ના હોય તો જ ને એરી આ પછી તો બેદો તોય નાખવાનો એ નહીં લેવાનું. હા એ કરવાનો આપણો આપો આપણે જમીન લીધા છે આપો કરવાય હા જમીન લઈને બે વીઘા જમીન તો હાલ લેવી પડશે હો આપણે. લે પછી અને આ દરેશભાઈ નોમ નોમ રામ રામ લા પાણી બોણી પીવા ઉભા પેલા એ ચા બા મી લોગી યાર ચા આમાં ડોસી ગયા નહીં ચા કોણ પાછો તમે જાતે બનાવી દો યાર ભેંસ બે દોવાની મિનિટ યાર પછી. ભેંસ અરે દો યાર જઈને દૂધ લઈ બે આવો તો વાત દેતી નહીં દોતી અરે વખતે હું પકડાવ હેડો ઈકન જઈને લા પાણી એથી બે તમને તે તમને ખબર થોડું નહીં કાઢી યાર થોડું કાઢો કે યાર એ કોઈ ને થોડું પીવો થોડો માં ખાટો ભાઈ પીસી પી ખાટા પાણી ચમ આશક નો ઓટો લીધો હા એ તો પાલટી મળવા જમીન વેપાન કહેતા એ જોતા આવ્યો લ્યા ખાટા અરે આપણે હાલ જમીન ની જ વાત નતા કરતા મેં દરેશભાઈ હા જમીન ની જ વાત કરતા અમે 2-3 વીઘા જમીન જોવો ફાર્મ હાઉસ બનાવવો અમારે એવું કઈ બાજુ ગમે તેવા ગમે તે ચાલે સાઈડ ફાર્મ હાઉસ બનાવવો અમારે. જોઈએ તે આજે જોઈને આવ્યો હું 2 વીઘા છે એક્ઝેક્ટમાં વન વે રોડ છે રોડના ટચ જમીન છે રોડ બનવાનો છે નવો ટૂંક બને જ નહીં પણ હજી નહીં બન્યો હજી બનવાનો છે શું કિંમત મેલી કિંમત તો મેલી 35 લાખ રૂપિયા કે છે પાલટી લ્યા આ તો બહુ ભાવ છે યાર. આવ તમે તો જમીનનો જમીન ભાવ વેચવા કહેતા તું હું વેચવા આવ્યો આવ્યો. જ જોઈને આવી યાર આ ઘરની જમીન હે? ના ના આપણે એ દલાલ જ કરું કે જમીન આ લે તમે તને તા જવાલા આ આપી. ઘર કર્યો અને દલાલ કમિશન કરીએ, આપણે વાળો. દલાલ કરીએ છીએ જમીનનો દલાલ ચાલુ કરીએ જોઈએ પેલા મુહૂર્તમાં કેવું છે આપણું તો કોઈ ભાવમાં આગુ પાછું કોઈ થાય એવું? અરે તમે કયો છો તમારે જેટલો જ લેવી હે એ ઘણો જ છે 28 સુધી થાય તો ગોઠવો 28 યાર પૂછવું પડે પાલટીને ભાઈ 28 દીધો ના મળે તો તમે એવું પૂછીને આવ્યા હતા હવે પૂછીને આવ્યો અને મને તો કીધી પોતરી અમારી ગણતરી બે છે. ત્રણ રૂપિયે અમારી 28 ની ગણતરી હે પૂછ્યા તે પણ તમારે ફાઇનલ લેવાની હે ફાઇનલ એટલે લેવાની ફાઇનલ લેવાની અમારી યાર. તો પૂછી જોઈએ આપણે તો અને તમારે જમીન બતાવી દઉં અમાર ખાટો તો 28 ના પાડપા તો જમીનમાં થોડી ઓછી ખબર પડે એટલે જુઓ તમારું એને મારું એને કે પાલટીનું નહીં હા. એટલે 30 સુધી હું તમારું સેટિંગ કરી આલું બોલો લેવી હે ગોઠવા તા હેડો 30 સુધી તો 30 સુધી અમારે હાલ જરૂરત છે જમીનની એ રાન બાઈક લઈ લે હેડો જમીન જ તમને બતાવી દઉં જોતાઈ શું તે આપણે જોતા હોય તને નવલા બે લઈએ તને અમે આપણું કરીએ ને એવું આરામ કરીએ ને કે જોતા બાઈક હેડો લઈ લે તાન. હેડો જમીન બતાવી દઉં ફર્સ્ટ ક્લાસ આ જમીન તની જમીન હતી એ જમીન પાલટી કંજન તમે જોશો એટલે ઓળખી જ જશો નામ તો હશે કે પાર્ટીનો નામ કોક કાકો બધી જોઈ યાર અલ્યા તાની તા તો બત્તી જો તો આપણને એની વાત ના કરી આપો વાત તને ના તમારી કરી વાત ડાયરેક્ટ ના કરી યાર ભાઈ તમે કહો આર્ય છો, ને તો પતી જેવાય. ગયા પૈસામાં કાકો પતી જો પતી ગયા એવું કી પછી યાર. તમે અરે બધા. તો કરીશું સાચી વાત તો. પણ અમે નેવા દહી તે આઈ તે ઈ તો એ તો કે મારી રીતે સમજાવી દે હું ઈવન. તમારે તો આ રીતના વાત કરી દેવાની હો. હા, તો બાઈક બાઈક ચાલુ કરો, ચાલુ બાઈક નવું બાઈક નથી. લઈ દીધા લે એ હા જૂનું બધી હો. અરે બે લઈ લ્યો બે ના, ના, ચલાવી લો તમે, નવ ચલાવી લ્યો આ તો મારા દાદાની નિશાની વાના તમે મિલ અરે આ એ લઈ લ્યો એ મને ચલાવવાની મજા આવશે શું ના ના આ તો મારા દાદાની નિશાની એને નહીં કાઢતા અમે અને આ તને આ ફટોફટ વાન અરે હેડો ભાઈ મારે બહાર જવાનું થોડું કામ આવે. હેડો કે યાર બસ બસ ચલો લઈ જજો જમીન હારી હે ને હા કાકા જમીન જોઈ તો આ જમીન એ બહુ જાતા. 5 લાખ 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 5
કેનાલ તો ની ઘણી આગળ હતી. ને ભાવ માર ભરતી તો થયું. અને યાર હું જોતો ભાઈ ના આવ્યો એમ. હા મારી ઉંમર છે તો જ જોવી. આ જો આ આડી જમીન છે આપણે. આઈડિયા હોવે. તે શેરાય બેરાય નહીં હજી. આ તો બધું પૈઠિયા ઉગાડે છે અંદર. આ પેલા કાકો બધી જો કોમ ચાલુ જ છે જો જમીનમાં દેખાય ને. કાકા આ ભત્રીજો એ આમ પાછું હોય તો જોતો જ નહીં. બોલો 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 એ કાકા આવો બાજુ. આવો સાહેબભાઈ આવો આ તમે કીધું એ પાલટી લઈને જ આવ્યો. ખરેખર ખરેખર. અને આ તાતા ભત્રીજા હા ઓહો કર્યો ભાઈ ખાતો ભાઈ બોલો રામ રામ રોમ રોમ આવો તા. હા બોલો 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 હા નોમ 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 રામ રામ રામ. આ પાલટી લઈને જ આવ્યો તમે વાત કરી હતી ને હમણાં. હા 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 પાલટી રૂબરૂ લઈને જ આવ્યો કીધું યાર રૂબરૂ. એવું સાહેબ કશું વાંધો નહીં વાત કરી તમે હવે કરી વાનું. આ તે પસંદ કહેતા હોય તો અને આ પછી તમે મન તો વાત નથી થઈ તમારે જમીન વેચવાની હતી પણ અમને ખબર નથી કે તમારે લેવાની છે નકર તમારે વાત કરો તો યાર આપણે ફોર્મ બનાવવાનું મોટું એવું વેચા થયો થાતો બે તો ના ઊંચી ફોર્મમાં હા. આ તો જયેશભાઈ નીકળે આપણે તો પારકા સીઓને વાત કરી નહીં તમને વાત કરી આપણે ઘરનું જ છે ને આ યાર. તો તમે અમોન કે જયેશભાઈ કહો તો હા હરખું જ છે આવો આ બાજુ આવો હેડો બોલ ને ભાઈ જમીન હેડો તમે. આ ખૂણે મોડે ટિકિટ મોડે કે પેલા ખૂણે મોડે આટલો દી આપણો નંબર છે એ કોનો બોલો ખાતા બરોબર ને આમ તો થોડું સાફ સફાઈ કરાવી પડશે. હારે અડે તો કરીએ હવે શું કરશું બોનું બોનું આપીએ. ઘણું ઘણું આવજો તમારે હાલવાનું હોય. જયેશભાઈ તમે આમાં જાઓ પેલા આમાં જાઓ પત્રિકામાં જોઈએ એ તો ચમનું કર્યું આપણે તમે કીધું એમાં લાગતો રૂપિયા. અરે હું યાર તમે નાસીમોનથી જેમ તેમ કરી મને લાવ્યો હું. ખરેખર હોવે આઈ છે લઈ જ લેજો. તો પછી એક કામ કરીએ તો પછી બોલો. જમીનનો સોદો કરવાનો આપણે તે પ્રમાણે ઝાડવા હું કાઢ લઉં તો કાઢ્યો તમે ત્યાં કાઢવા તો ચાટવાનો વાત નહીં કરી એમ એવું ને હવ તો તો ભાઈ મારો ફાયદો થઈ જાય થોડો ઘણો એને યાર બધું સાફ કર્યું છે જમીનમાં. હા તો વાંધો નહીં ખરેખર એટલું કર્યું ખરેખર 500 રૂપિયા દેવું નહીં હા નહીં વાંચો મોન પીને બાલટી. સારું પત્રિકા તારું કેવું છે બરોબર તમે કરો એ બરોબર એટલે હું બરોબર તો સારું ચલો હાડાનું જરો વાત અમે પણ થોડી જરૂર તો સજ એટલે આગુ પાછું ચલવી લઈએ વાત કરી લેજો. હાલો. બોલો પાલટી આપણે રાજી હા અમે રાજી. તો પછી આપણે રાજી તમે બોનું કેટલું લેવાનું કાકા? બોનું તો હાલ જીમ્બને થોડું હરખું વાલું તો સારું છે કેટલું જોવા આમ કહો તો ખરા એટલે કહું. જમીન પ્રમાણે તો હાલ 1.5 લાખ તો હાલશી હાલશે ભાઈ? શું કરશું ખાટા અત્યારે તો ના લાખ રૂપિયા લઈને જાય. બીજા બે દાડા ચીરી હાલશે બીજા. બે દા છે તમારે બધું જે હોય છે પતાવી દે હું અત્યારે બોનું રાખો લાખ તમે લાખ રૂપિયા લો એમ હા પછી 2 દાડા પછી બધી રકમ આપી જ દેશો હા રકમ આપી જ દેવાની આપણે બાકી નહીં રાખતા. હા તો બરોબર છે બાકી તમે આપવાના નહીં હા તો એમ કરો તને એમ રાખો ડો હા આ તો પછી ભરો કાગળિયામાં કાગળિયો એમ તો આ જમીનનો જે કાગળિયો રે હા તો નોમિની તલી પેલા એ તો થાય હે દસ્તાવેજ. હા રીવી તો પછી હું તમને હોજા લેવું તો પછી પૈસા લઈને આવશો બધા રોકડા તમે હા એટલે આપણે પૈસા લઈને આવીએ ને તાર દસ્તાવેજ હા તો 1 લાખ રૂપિયા બોનો આપો તમારી જમીન અને અમારે જ છે યાર કાગળી તો એ નહીં જોવો હા તો આપણે કાગળિયો જોઈશું ને ખબર પડી જાય. આ જયેશભાઈ છે ગાતે છે પટેલા કનેલા મોરાસ ભત્રીજા ચમ બોલતો નહીં. કાકો બોલે એટલે બરોબર. પત્રિકા લાવું છે હોન્ડા એટલે આ લવા એમાં તો ઠારી છે. હો ના લવાય. ના નાથું બે આવજો સાહેબ ગણી લ્યો. થઈ ગયા ને? થઈ ગયા ભાઈ હા તો પછી તને 2 દાડા પછી આપણે મળીએ મારું તો કમિશન કરી લો યાર.
દહેજભાઈ તે ના લીધો તમારા- 500 રૂપિયા લે. હાલ 500 વાંધો આલો. તો ના થાય યાર, મારે આટલે ચેલું હેડીને આવ્યો તો હું તમારી જોડે. એટલે યાર 500 રૂપિયા તો ચાય નહીં આવતી. સાહેબ, દસ્તાવેજ દાયદાર નહીં લઈ. તો થયો તો 5000 આલજો, 5000. હા, મીરા હાલો, હાલો. હાલો થાય પેલા 5000 હાલો યાર. 5000. 5000 હાલો. એટલા ઓછા. કોચ કરી આપો યાર. હું કાકા જોડીએ લઉં, એ તો બીજા તો કાકાના. એ કાકાને તમારે જોવાનું. આટલું તો આલો તો ઘણા બધા આલસી પણ હાલ નહીં હાલ. હા હા, તો તાર મળીએ પછી. આવજો તાર તારે. બાર આવજો. હા નો હા રામ રામ હો. જરા ભૂલ ના થાય. બાપરીઓ બે તરફ ભૂલ ના થાય. ના થાય ભૂલ. ના થાય બે દામ નહીં મળે આ તો લાખ રૂપિયા જ્યાં બોનું એ જો તમારે બધું બે ગયું. દામ મળી જાય આમ જો કાલે જ તો કાલે મળી જાય. હા નકર જયભાઈ સાચું ભા બે દામ નહીં આવે તો બોનું અરે, ગયું. આઈ જઈશ, એનું ટેન્શન ના ના લેજો. ચોખ્ખોટ કરી હાડી મારે. અને અહીંયા મારા પાસે પૈસા છે મારો તો તમને એનો ખબર સવાલ છે? નહીં પાર્ટી બીજી આવી જાય મારે વધારે આ તો પાવાની તો. અત્યારે અમે બેંકમાં ધ્યાન નહીં નતા આટલા બધા પૈસા લઈને આવતા લઈએ તમને ખબર નહીં. હા, આ જમીન આટલા આજુ બાજુ બધી લઈ લઈએ ખબર છે તમને એ તો બાજુવાળાને એક સમય વાત આમાં કરતો હજી તો તો જોઈ જશે તો હું 10 વાત વીઘા કરું જે તો બીજી રાખવાની 10 વીઘા બીજી લેવાની એવું? હતી. હા. મોટું ફાર્મ હાઉસ બનાવવાનું. હા લાવો કાકા, આપણું કમિશન. તમારે કમિશન જોશે અરે, પાછું હાલો યાર, 1000 રૂપિયા. એટલો બધો વાહ, જોઈ ના તમે પેલા જોડી 5000 લીધા, તમને ખબર પડે? એટલે 500 નહીં ચાલે 500 ના ચાલે યાર, 1000 હાલો સમજી. પેલો જોઈ જોઈ ના તમારા રોકડમાં 5000 લીધા. 500 રાખો હાલ તમને ખબર ના હા, પડે લાવો, બીજા અલે, 500 હાલો. કાલે કરશું તો બધું. જયેશભાઈ તમે કાઠા થશો યાર યાર, મારા ઘેર લાવવા. અરે રહ લ્યો તને વાંધો નહીં હેડો એ હા, પછી બીજું તો કરશું પેલા આવી તારે કાલે હા. જો ને. હા લડો બાઈક લેવા. બાઈક લેવા આવો. હાલ ને હાલ આ એ તો જ્યાં તમારા પૈસા એટલે આધાર કાર્ડ છે આધાર કાર્ડ તમારું લેવાનું એટલે મારું નામ લાવવાનું એમ ઓહો અને ચેક નું તું લારો તો કાકો જેલમાં જાય પાછો તમારે જ જવાનું આ બત્રીસો કાકા જેલમાં ગયેલા માંગે એવું લાગે છે મને એટલે મને જેલમાં ગયેલા તું બધું બતાવવા માંગતો નહીં લે આ તો વેકાઈ જવું બતાવવાનું મારે આ તો પૈસા તો બાકી હે લેવાના તું કોઈ કાઈ અત્યારે દે તો બાઇક લઈ આવીએ ને આપણે હપ્તા ઉપર હા તો કાકા હું જઉં તાં કાલ બાર આરામ મળું. જેડો તારું કાલે બાઈક મળો. તારા બાઈક નું સેટિંગ થઈ જાય બીજું વાત છોડ દો બરાબર. ઈ નહીં જવાનું પેલા ખેતર થોડું કામ તો એ તો કરો હવે ચલો બાઈક લેવાનું કામ નહીં કરો હેડો ધંધો કરો ને એકલા બાઈક લેવા પેલો ચાવા ચૂંટે બાઈક લેવા તારે લેવાનું મારે લેવાનું હોય તમારે લેવાનું મારે નહીં જોતું બાઈક ચલાવવાનું મારે તમારે લેવાનું આ તો લઈ આલું હવે તું તો ચાલો એટલે મોના પૈસા ને શું કરશું લે આપણે તો આપણે આ લેબર વેબર વેચી નાખીએ. અલે આ લેબા તો આ લોકો એવા નહીં હતા તો આપણે જો ચોરી કરવી પડશે આજે. ચોરી ચોરી કામ તો કોણ થશે આપણે ને લૂંટી લેવા પડશે. એવું કરવું હોય તો અમે લૂંટવામાં તો કયું લૂંટીશું ગમે તે જે રસ્તામાં મળે એને લૂંટી નાખવાના આપણે. એવું હમ. અલે આ કાકો પછી જો પૈસા ગણી જો જો તો ખરા અલે કાકા એના પૈસા કાકા ગણો પૈસા. આટલા બધા. એ તમારું કામ છે બધું એ પૈસા તો લાટ એના અમે પૈસા શું અમારું બોલો કામ છે તમારું કયો લાટ પૈસા આટલા બધા. હા એટલે તમે જોઈએ એટલે તમે કોઈ કમાતા નહીં રે આ તો આ કમાવા દેવી કામ લાડી પેલી તાન મારી તાન પગાર પત્ર છે કેટલામાં? વે કોણ તો ઘણા બધા આટલા બધા પૈસા મોકી છે અત્યારે ચાલ લાટ એ તમારું કોમ હતી એટલે હવે પૂછશે એટલે કોઈ કોમનું નામ કરું પણ અમારા તો પૈસા તો અમારા પૈસા નહીં લેવું નહીં પૈસા નહીં અમારા જોડે એટલે અમે પૂછ્યા તો ખરા ને. એ તો બાકી લેવા લે પગાર તું ગણવા કર પગાર ઠેક મોકલી હોય ભૂલી ગયો પાછો લે તમારે ચલા જો ભાઈ અમારે 10,000 આલો તો ઓછીના સારું. હા કે બાદ થયા હતા તમે આમથી આ ખેતર તો આમ જતા રહેવાનું હો. ફટક લઈને જીમ ફટક લઈને નેકરાની વાત કરવાની એટલે એટલે ચીલી માણસા જવાની એટલે ચાલજો તો મેં નેકરી કાકો પછી જો મને પાડી પૈસા કાં થાય એટલે પૈસા અમારા તમે ગણીએ નામ કે રોલાડી એમ લઈએ કાલે લૂંટી જતી ને આપડે પૈસા હાલ તો લૂંટી જ નાખીએ આવી. લૂંટી હવે મારીએ. મારી લઈ પૈસા લઈ લઈએ શું કરે આપણે જોઈએ આપણે આજ તો 100,000 નું થઈ ગયું. ઓકે ઓકે કેમેરામેન, હજી કાલે તો આપણે નવી ગાડી આવે એટલા પૈસા આવી જશે તમને ખબર છે. કાલે તો નવી ગાડી સોળાઈ જ દેવાની આપણે.
ક્રેટા છોડાય છે. અને આ મોરલે ડાબલી બાર ને વાદે જલ્દી આપણે હવે તો જવાનું, આપણે હવે તો જવાનું તો નહીં. આ થાક લાગ્યો આ ખાટા અરે ઊભું રહેતું નહીં, એવું કરશું હવે. હું નતો ત્યાં તો અમે ધોમમાં જવાનું જ તે આપણે એવું કરશું, આ તો ભૂલ પડી ગઈ. મને તો થાક લાગ્યો અરે જ ને આપણે પેટો મળી ગયા ને ઊભું રહે આપણે. ધન્યા હા આપણે હાની જેવી જમીન જોતી હતી ને એવી જ મની હતી હો હા આમ તો 30 લાખમાં સારી જમીન કહેવાય જોતી તો. ત્યાં ફાર્મ હાઉસ એ બની જાય ખેતર એ બની જાય તોતની આપણો બની જાય ને ફાર્મ હાઉસ બની ફાર્મ હાઉસ એ બની જાય ખેતર એ બની જાય હારી વાઈશું આબા કોક જમફળી અંદર વાઈ બધું દેવું. વાઈ થયું મને. હા. તેમ તો બે નેબુરીઓ બાપી તે તો મોદું પર તો બાપુ આઈને લઈ જાય નેબુ તો વાઈશું આપણે હવે શું કરો, આપણે જે રાખેલી છે ને હવે આપણે બધું આયોજન કરીશું એમાં. નેબુરીઓ બેબુરીઓ વાઈએ તો આપણે જમફળ ડોંબા ને એવું વાઈએ તે પછી બધી આઈને થાય તો વાઈશું અંદર લેબુડીઓ જમફળી ઓબા. આપણે હવે ફાર્મ હાઉસ બનાવી ને કશું કહાને આપણે આરામ જ કરવાનો. રાખીશું બે ભાજ્યા તો આવશે જમીનો, આપણે શેતમ ઓટો મારીને જોઈ આવવાનું એવું કરવાનું. હવ એવું થઈ થયું જય માતાજી મિત્રો, અમારો જમીન વાળો ભાગ તમને ગમ્યો હોય તો જોવાનું ભૂલતા નહીં, અને ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા બીજો ભાગ કાલે આવશે લાઈક કરવા તો પૂછતા જ નહીં